સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ક્વેશ્ચન બેંક 2024 ધોરણ 10 વિષય અંગ્રેજી. હવે આપણે સોલ્વ કરીશું જોઈન ધ સેન્ટેન્સ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રાઇટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર, પહેલું છે વિજુ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. વિજયને પહેલો નંબર નતો આવ્યો. અજુ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. અજુને પણ પહેલો નંબર નતો આવ્યો. બરાબર, બંનેમાંથી કોઈનો પહેલો નંબર નહીં આવે એમ. વિજુનો પહેલો નંબર નહીં આવ્યો, અજુનો પહેલો નંબર નહીં આવ્યો. બરાબર, એટલે કે વિજુ અને અજુ બે અલગ અલગ નામ છે. બાકી તો એમ જ લખ્યું છે કે બંનેને પહેલો નંબર નથી આવ્યો. ના પાડે છે ને તો નાઈધર નોર. શું આવે? નાઈધર નોર. તો એક વિજુ અને બીજું અજુ. તો પહેલા લખીશું નાઈધર વિજુ નોર અજુ. બરાબર, ડીડ નોટ શબ્દ કાઢી નાખીશું. ડીડ નોટ શબ્દ નીકળી જશે. બરાબર, ડીડ નોટ નીકળી જાય અને ગેટ નું ભૂતકાળ કરીશું ગોટ. ગેટ નું ભૂતકાળ શું કરવું પડશે? ગોટ. અને ધ ફર્સ્ટ રેન્ક જોઈ. બરાબર, આ સૌથી અઘરું વાક્ય હતું અને મોસ્ટ આઈએમપી વાક્ય હતું. સરદાર પટેલ વોઝ ધ ફ્રીડમ ફાઇટર. સરદાર પટેલ જે ફ્રીડમ ફાઇટર હતા. વી કોલ હિમ આયર્ન મેન. આપણે બધા એમને આયર્ન મેન કહીને બોલાવીએ છીએ. ઓકે, તો એક વાક્ય સરદાર પટેલ વિશે છે અને બીજું છે આપણે બધા એમને કંઈક આ નામથી બોલાવીએ છીએ. એટલે બે અલગ અલગ માણસો છે. તો હુમ નો ઉપયોગ કરવો પડશે. શેનો ઉપયોગ કરીશું? હુમ નો ઉપયોગ કરીશું. પહેલા લખીશું સરદાર પટેલ. શું લખીશું? સરદાર પટેલ. પછી કોમા કરીશું, પછી હુમ લખી દઈશું. શું લખીશું? હુમ. હુમ. પછી આ વાક્ય લખીશું વી કોલ આયર્ન મેન. હિમ શબ્દ નહીં લખવાનો. વી કોલ આયર્ન મેન. ફરીથી કોમા કરવાનું અને આગળનું વાક્ય લખવાનું વોઝ ધ ફ્રીડમ ફાઇટર. બરાબર, આવી રીતે બે વાક્યને જોઈન કરવાના. પહેલા લખવાનું સરદાર પટેલ, પછી હુમ લખી અને લખવાનું વી કોલ. હિમ ના લખાય, આયર્ન મેન. વી કોલ આયર્ન મેન. પછી કોમા કરીને કહેવાનું વોઝ ધ ફ્રીડમ ફાઇટર. આ રીતે પહેલા વાક્યનો પહેલો શબ્દ, પછી બીજું વાક્ય અને પછી છેલ્લે પાછું પહેલા વાક્યનું અધૂરું. ત્રીજું, નિયતિ વેન્ટ ટુ અમૃતસર. તે અમૃતસર ગઈ હતી. શી વોન્ટેડ ટુ સી ધ ગોલ્ડન ટેમ્પલ. કારણ કે તેને ગોલ્ડન ટેમ્પલ જોવું હતું. બરાબર, એ કારણથી એ ત્યાં આગળ ગઈ હતી. તો એ કારણથી એટલે શું આવે? ઓઈંગ ટુ એટલે કારણ. તો નિયતિ વેન્ટ ટુ અમૃતસર. અમૃતસર ગઈ હતી કયા કારણથી? તો ઓઈંગ ટુ એટલે કે ના કારણથી. પછી શી વોન્ટેડ નહીં લખવાનું. શી વોન્ટેડ નીકળી જશે. ઓઈંગ ટુ પછી સીધું ક્રિયાપદ સી. સી ધ ગોલ્ડન ટેમ્પલ. ગોલ્ડન ટેમ્પલ જોવા માટે તે અમૃતસર ગઈ હતી. બરાબર, શી વોન્ટેડ નીકળી જશે અને સીધું ટુ, અહીંયા ટુ લખેલું જ છે ત્યાંથી વાક્ય જોઈન થઈ જશે. ચલો, એના પછીના બીજા ત્રણ વાક્ય. મીના ઇઝ સ્માર્ટ. મયુરી ઇઝ ઇક્વલી સ્માર્ટ. કે મીના બી સ્માર્ટ છે, મયુરી બી સ્માર્ટ છે. બંને સ્માર્ટ છે એમ. બંને સરખા સ્માર્ટ છે એનો મતલબ શું આવશે? એઝ. તો મીના ઇઝ એઝ સ્માર્ટ એઝ મયુરી. બરાબર, એક નામ પહેલા અને બીજું નામ છેલ્લે અને વચ્ચે લખવાનું ઇઝ એઝ સ્માર્ટ એઝ. ઓકે, પછી છે દિવ્યાંશ હેઝ લેફ્ટ હિઝ જોબ. દિવ્યાંશે નોકરી છોડી દીધી છે. દે ડોન્ટ નો ધ રીઝન. તે લોકો એનું કારણ જાણતા નથી. કારણની વાત છે. રીઝન એટલે કારણની વાત છે. તો શું આવશે? વાય. શું આવશે? વાય. વાય એટલે કારણ. શા માટે? તો અહીંયાથી લખવાનું ધે ડોન્ટ નો. તે લોકો જાણતા નથી. ધ રીઝન નહીં લખવાનું, કારણ કે ધ રીઝન એટલે તો કારણ કહેવાય. ધે ડોન્ટ નો, પછી ધ રીઝન ની જગ્યાએ લખવાનું વાય. ધે ડોન્ટ નો વાય દિવ્યાંશ હેઝ લેફ્ટ હિઝ જોબ અને પૂર્ણ વિરામ. વિના વિલ વિન ધ મેચ. વિના મેચ જીતી જશે. રીના વિલ વિન ધ મેચ. રીના મેચ જીતી જશે. બરાબર, એક બાજુ કે છે વિના જીતી જશે ને એક બાજુ કે રીના જીતી જશે. એટલે આઈધર ઓર, એટલે આ બંનેમાંથી કોઈ એક જીતશે. બરાબર, વિના અને રીના બે અલગ અલગ નામ છે. તો આઈધર પહેલું નામ વિના, ઓર બીજું નામ રીના અને પછી વિલ વિન ધ મેચ એટલે પૂરું વાક્ય. બરાબર ને? ચલો, એના પછીના ત્રણ બીજા મોસ્ટ આઈએમપી વાક્ય સોલ્વ કરીએ. નોબડી નોઝ ધ ફેક્ટ. કોઈ એ હકીકત જાણતું ન હતું. હર બ્રધર ઇઝ એન એક્ટિવિસ્ટ. કે તેનો ભાઈ એક્ટિવિસ્ટ છે. બરાબર, તો નોબડી નોઝ ધ ફેક્ટ કાઢી નાખવાનું છે. એ હકીકત. બરાબર, એ હકીકત એટલે આ હકીકત તો આ જ છે ને. તો નોબડી નોઝ કોઈ જાણતું નથી. શું નથી જાણતું? ધેટ એટલે કે શેના વડે વાક્યને જોડવાનું? ધેટ વડે. નોબડી નોઝ ધેટ. નોઝ પછી શું આવે? ધેટ જ આવતું હોય છે. નોબડી નોઝ ધેટ. તો ધ ફેક્ટ નીકળી જશે. ધેટ હર બ્રધર ઇઝ એન એક્ટિવિસ્ટ. હેડ નો ઉપયોગ કરવો પડશે. હાર્ડલી હેડ આઈ ગેવ નો ગિવન પેસ્ટ્રીઝ ટુ મીના પછી શી વેન લખવું પડશે. વેન શી એટ ઇટ ઇમિડિયેટલી એટલે કે તરત જ તે ખાઈ ગઈ હતી.
ઓકે, અહીંયા ઇમિડિયેટલી લખવાની કોઈ જરૂર નથી, કારણ કે હાર્ડલી, હેડ અને વેનનો ઉપયોગ કર્યો છે, તો ઇમિડિયેટલી શબ્દ જે છે એની કોઈ જરૂર નથી. બરાબર, વેન સી એટ ઇટ લખો એટલે વાક્ય પૂરું થઈ જશે. ઇમિડિયેટલી કહેવાની જરૂર નથી, કારણ કે હાર્ડલી અને હેડનો ઉપયોગ કર્યો છે, હાર્ડલી, હેડ અને વેનનો ઉપયોગ, એટલે આપી અને તરત ખાઈ ગઈ, એના જેવું છે. પંકજભાઈ ઇઝ અ ટીચર. પંકજભાઈ એક શિક્ષક છે. આઈ સ્ટડીડ વિથ હિમ. એમની જોડેથી જ હું ભણ્યો છું એમ. તો પંકજભાઈ એક શિક્ષક છે, અલગ વાક્ય, અને હું ભણ્યો છું એ બીજું એક વાક્ય, કેમ કે હું અલગ છું અને પંકજભાઈ અલગ છે. તો પંકજભાઈ ઇઝ અ ટીચર, બરાબર, એક માણસ. પછી હુમ લખવું પડશે, કારણ કે માણસ બદલાય છે. હુમ વિથ ની સાથે, હુમ લખ્યા પછી વિથ લખવું પડશે, કારણ કે વિથ છેલ્લે આપેલું છે. આઈ નું વિથ અહીંયા આપ્યું હતું, વિથ આપણે આગળ લાવી દઈએ. હુમ વિથ આઈ સ્ટડીડ, જેમની જોડે હું ભણ્યો હતો. બરાબર, વિથ હિમ લખેલું છે ને, હિમ તો આપણે લખવાનું આવતું જ નથી, તો વિથ શબ્દ એકલો એકલો છેલ્લે નહીં આવે, તો વિથ આગળ લઈ દેવું પડશે. હુમ વિથ, અથવા વિથ હુમ લખો તો બી સાચું. અહીંયા આગળ વિથ લખ્યું ને તો બી સાચું. પંકજભાઈ ઇઝ અ ટીચર હુમ વિથ આઈ સ્ટડીડ, અથવા વિથ હુમ, પહેલા અહીંયા વિથ લખી નાખો, વિથ હુમ આઈ સ્ટડીડ, તો બી સાચું ગણાશે. એના પછીના 3 વાક્ય. આઈ સો હિમ, મેં એને જોયો હતો. આઈ હિડ માયસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી, મેં પોતાની જાતને ઝાડની પાછળ સંતાડી દીધો હતો. એટલે એઝ સુન એઝ નું ગુજરાતી થાય જેવો મેં એને જોયો હતો એમ. પહેલા લખવાનું એઝ સુન એઝ આઈ સો હિમ, જેવો મેં એને જોયો હતો, કોમા કરવું પડશે આમાં, કોમા આઈ હિડ માયસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી. આમાં કોમાનું મહત્વ છે. બરાબર, જેવો મેં એને જોયો હતો તરત હું ઝાડની પાછળ સંતાઈ ગયો હતો. હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. યુ આર ઇક્વલી ક્લેવર, તમે પણ હોશિયાર છો. આ ઉપર આવી ગયું આપણે. હી ઇઝ, પહેલા અહીંયાથી જોઈ લખવાનું, હી ઇઝ એઝ ક્લેવર એઝ યુ, તે તમારા જેટલો જ હોશિયાર છે. બરાબર, એના પછી ધ ગર્લ ડીડન્ટ નો હર એજ, છોકરી પોતાની ઉંમર જાણતી ન હતી. શી ડન્ટ નો હર એડ્રેસ, તે પોતાની ઉંમર એડ્રેસ પણ જાણતી ન હતી. ઉંમર બી નહીં જાણતી, એડ્રેસ બી નહીં જાણતી, બંને વસ્તુ નહીં જાણતી, એટલે નાઈધર નોર. તો લખીશું ધ ગર્લ, આ ડીડ નોટ નીકળી જશે, ડીડ નોટ નીકળી જવાનું છે. નોનું ભૂતકાળ ન્યુ થશે, તો નોનું ન્યુ કરી નાખ્યું. ધ ગર્લ ન્યુ, પછી લખીશું નાઈધર હર એજ, એટલે કે એની એજ, અને નોર હર એડ્રેસ, એ પોતાનું એડ્રેસ બી નહીં જાણતી અને પોતાની એજ પણ જાણતી ન હતી. એના પછીના 3 વાક્ય. મિસ્ટર પટેલ લાઇવ્સ નિયર ધ બેંક, મિસ્ટર પટેલ જે છે બેંકની નજીક રહે છે. આઈ નો ધીસ, એવું હું જાણું જ છું એમ. તો ધીસ નો લખેલું હોય નો, એના પછી ધેટ જ આવે, યાદ રાખવાનું, નો પછી ધેટ જ આવે. તો આઈ નો, ધીસ નીકળી જશે, ધેટ જ આવશે. આઈ નો ધેટ મિસ્ટર પટેલ લીવ્સ નિયર ધ બેંક. બરાબર, ના નો પછી હંમેશા ધેટ જ આવતું હોય. ધ થીફ વેટેડ આઉટસાઇડ, ચોર બહાર રાહ જોઈ રહ્યા હતા. ઓલ હેડ ગોન ટુ બેડ, અને બધા સૂઈ ગયા હતા. બરાબર, ધ થીફ વેટેડ આઉટસાઇડ, ચોરે બહાર રાહ જોઈ હતી. અન્ટિલ ઓલ હેડ ગોન ટુ બેડ, જ્યાં સુધી બધા સૂઈ ના જાય ત્યાં સુધી. અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી, જ્યાં સુધી બધા સૂઈ ના જાય ત્યાં સુધી ચોર એ રાહ જોઈ હતી. ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી, દરરોજ એક્સરસાઇઝ કરો. યુ કેન કીપ ગુડ હેલ્થ, જેથી કરીને તમે પોતાની હેલ્થનું સારું એવું ધ્યાન રાખી શકો તેમ છો. ઇફ એટલે શરત. ઇફ યુ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી, જો તમે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરશો, યુ કેન કીપ ગુડ હેલ્થ, તો તમે સારી હેલ્થ રાખી શકો છો. બરાબર, એના પછીના 3 વાક્ય. યુ કમ ટુ ધ ઓફિસ રેગ્યુલરલી, તમે દરરોજ રેગ્યુલરલી ઓફિસ આવો છો. યુ ગીવ અપ યોર જોબ, કે નહીં તો તમારી નોકરી છોડ દો, કે તો શું કહે છે, કાં તો રેગ્યુલર ઓફિસ આવો, કાં તો નોકરી છોડ દો. 2 ઓપ્શન આપ્યા, બરાબર ને, આઈધર ઓર. તો યુ લખ્યા ભાઈ આઈધર કમ ટુ ઓફિસ રેગ્યુલરલી, કે છે કે એક ઓપ્શન છે કે તમે દરરોજ ઓફિસે રેગ્યુલરલી આવો, ઓર અથવા ગીવ અપ યોર જોબ, અથવા તો તમારી નોકરી છોડી દો. બરાબર, ડોન્ટ ગેટ ઇનટુ ધ બસ, બસની અંદર ચડશો નહીં. લેટ ઇટ સ્ટોપ ફર્સ્ટ, તેને પહેલા ઊભી રહી જવા દો. ડોન્ટ ગેટ ઇનટુ ધ બસ ટીલ ઇટ સ્ટોપ્સ, બસ જ્યાં સુધી ઊભી ના રહે ત્યાં સુધી તમે આની અંદર જશો નહીં. ટીલ વડે વાક્યને જોડ્યું. પછી આ લેટ લખવાની કોઈ જરૂર નથી. લેટ નો મતલબ થાય આવું થવા દો, તો એ દો લખવાની જરૂર નથી. ઇટ અને સ્ટોપ્સ ફર્સ્ટ લખવાની બી જરૂર નથી. જ્યાં સુધી એ ઊભી ના રહે ત્યાં સુધી તમારું અંદર જવાનું નથી. બરાબર, સ્વિચ ઓફ ધ લાઇટ્સ ધેન ગો ટુ બેડ, સ્વિચ ઓફ ધ લાઇટ બિફોર, લાઇટો બંધ કરી દો, બિફોર ગોઈંગ ટુ બેડ. બિફોર લખ્યા પછી ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવું પડે, બિફોર ગોઈંગ ટુ બેડ. એના પછી આગળ વધીએ આપણે. રીડ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન્સ રેગ્યુલરલી, યોર જનરલ નોલેજ વિલ બી પુઅર, કહે છે કે રીડ ન્યૂઝપેપર મેગેઝિન રેગ્યુલરલી, અધરવાઇઝ નહીતર યોર જનરલ નોલેજ વિલ બી પુઅર, નહીતર તમારું સામાન્ય નોલેજ 0 થઈ જશે. વી વેન્ટ ફાર ઓન ફૂટ, અમે ચાલતા ચાલતા બહુ દૂર નીકળી ગયા હતા. વી વર ટેરિબલી ટાયર્ડ, અમે બહુ થાકી ગયા હતા.
તો વી વેન્ટ ફાર ઓન ફૂટ, સો તેથી અમે થાકી ગયા હતા. ધેર ઇઝ અ સ્મોક, ત્યાં ધુમાડો છે. ધેર વિલ બી ફાયર, ત્યાં આગ હશે. તો વેન ધેર ઇઝ અ સ્મોક, જ્યારે ધુમાડો હશે, ધેર વિલ બી ફાયર, ત્યાં આગળ આગ હોય જ છે. જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય છે. બરાબર. જ્યારે વેન ધેર ઇઝ અ સ્મોક, જ્યારે ધુમાડો હશે એટલે કે વેન ધેર ઇઝ અ સ્મોક ધેર વિલ બી ફાયર. ઓકે, વેન નહીં આવે અહીંયા આગળ. વેન તો જે છે એ સમય દર્શાવવા માટે છે. આ તો વેન વેર લખવું પડશે, સ્થળ દર્શાવે છે એટલે વેર લખવું પડશે. અહીંયા આગળ શું લખવું પડશે? વેર લખવું પડશે કે જ્યાં આગળ ધુમાડો હોય છે. શું લખવું પડશે? વેર ધેર ઇઝ અ સ્મોક, જ્યાં આગળ જે જગ્યાએ ધુમાડો હોય છે ત્યાં આગ લાગેલી જ હોય છે. એટલે અહીંયા વેન નહીં આવે, અહીંયા શું આવશે? વેર આવશે. શું આવશે? વેર. અહીંયા વેર આવે છે. એના પછી જનકભાઈ, જનક હેઝ ગોન સમવેર, ત્યાં ક્યાંક ગયો છે. ધ ટીચર વોન્ટ્સ ટુ નો ઇટ, કે ટીચરને તે જાણવું છે. જગ્યા વિશેની વાત ચાલે. જગ્યા વિશે એટલે શું આવશે? વેર. ટીચર વોન્ટ્સ, ટીચરને જાણવું છે. ટુ નો એટલે જાણવું છે. ટીચર વોન્ટ્સ ટુ નો. બરાબર. ટીચર વોન્ટ્સ ટુ નો. પછી ઇટ લખવાની જરૂર નથી, કારણ કે નો આવી ગયું. નો પછી અહીંયા શું આવે? કાં તો ધેટ આવતું હોય, કાં તો અહીંયા આગળ વેર આપેલું એટલે વેર આવશે. ધ ટીચર વોન્ટ્સ ટુ નો, ટીચરને જાણવાની ઈચ્છા હતી. ઇટ નીકળી જશે. વેર જનક હેઝ ગોન, જનક ક્યાં ગયો છે. સમવેર લખવાની જરૂર નથી. બરાબર ને? જનક હેઝ ગોન. સમવન સેડ, કોઈકે કીધું છે. સમવન સેડ ધેટ, કોઈકે કીધું છે. લુક બિફોર યુ લીવ, કૂદકો મારો એના પહેલા આગળ જોઈ લો એમ. સેડ ધેટ આપણે રિપોર્ટેડ સ્પીચમાં આવે છે ને, સેડ પછી ધેટ જ આવતું હોય છે. સ્મૃતિ આસ્ક મી, સ્મૃતિએ મને પૂછ્યું. આઈ વિલ રિપ્લાય હર સૂન, હું એને જલ્દીથી જવાબ આપીશ. ઇફ સ્મૃતિ આસ્ક મી, જો એ મને સવાલ પૂછશે તો આઈ વિલ રિપ્લાય હર સૂન, તો હું એને જલ્દીથી જવાબ આપીશ. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈન ધ સેન્ટેન્સ પૂરા થાય છે. ફરીથી મળીશું, ભણતા રહીશું.